હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી કે જેની વાર્ષિક પરીક્ષા લેવાની છે, તો મિત્રો એનું ટાઈમ ટેબલ પણ સરસ મજાનું આપણે આવી ગયું છે અને જિલ્લા વાઇઝ સરસ મજાનું સંકુલ પ્રમાણે પેપર નીકળવાનું છે। તો આપણે 80 ગુણનું સંપૂર્ણ અને સચોટ પેપરનું સોલ્યુશન જોઈશું। તો ખાસ વિડીયોને છેલ્લે સુધી જુઓ, જેથી કરીને તમારે પરીક્ષામાં 80માંથી 75 પ્લસ ગુણ પ્રાપ્ત થાય। તેમજ મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો આવનારા તમારા ધોરણ 8, 9, 10, 11, 12ની અંદર આપણી ચેનલ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। કેવી રીતે થશે આગળ જણાવું। પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરીને લખો। એમાં પહેલું છે અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે? તો અરબી ભાષાનો। બીજું, જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે, એટલે કે મોલ લીલો છમ છે। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। પહેલું, ગાંધી અને તેમના ભાઈના અભ્યાસ પર બાળ વિવાહની શી અસર થઈ? તો ગાંધીજી અને તેમના ભાઈના વિવાહ વિદ્યાર્થી અવસ્થામાં જ થઈ ગયા હતા। આ વિવાહને કારણે તેઓ અભ્યાસમાં ધ્યાન આપી શક્યા ન હતા અને તેમનું 1 વર્ષ નકામું ગયું। બીજો પ્રશ્ન છે ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી પાઠના પ્રારંભે આપેલા નકશામાં કયા કયા શહેરોના નામ છે? તો અંકલેશ્વર, ભરૂચ, રાજપીપળા, સુરત, બારડોલી, કામરેજ, ડભોલી, સિંગણપુર, માંડવી, ભીમપુર, ડુમસ, હજીરા અને સોનગઢ। ત્રીજું, લેખકના મતે બૂટ પહેરવાના કયા કયા પ્રસંગો ગણી શકાય? તો પહેલું સાતમ આઠમનો મેળો, તરણેતરનો મેળો, ગણેશોત્સવ, નવરાત્રિ, લગ્નગાળો, શાળાના પ્રવાસો વગેરે। ચોથું, ચોમાસું પૂરું થતાં લોકો કયા કામે લાગ્યા છે? તો ચોમાસું પૂરું થતાં લોકો લણણીના કામે લાગ્યા છે। હવે ખાસ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ છે કે સર અમારે ધોરણ 7ની આ વાર્ષિક પરીક્ષા આવી રહી છે, તેમાં શરૂ પણ થઈ ગઈ છે, બરાબર? તો એમના પ્લીઝ તમે અમને મોસ્ટ એમપી અમારા જિલ્લાનું પેપર આપો। તો મિત્રો આપણે સરસ મજાના 3 જિલ્લાના પેપર છે એ મૂક્યા છે, દરેક વિષયના 3 પેપર છે, એટલે કુલ 20થી પણ વધુ પ્રશ્નપત્રો છે, બરાબર? અને એ પણ સરસ મજાના સોલ્યુશન સાથે છે, બરાબર? તો આમની PDF તમારે જોતી હોય તો ક્યાંથી મળશે હમણાં જણાવું। તો આવી રીતે ધોરણ 6 થી 9 અને 11માં ધોરણના આવી રીતે પ્રશ્નપત્રો છે, દરેક વિષયના 3 પ્રશ્નપત્રો છે, એ બી સોલ્યુશન સાથે છે। તો એની PDF તમને એપ્લિકેશનમાંથી મળશે, જેની લિંક મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। ન ખ્યાલ આવે તો ગૂગલ પ્લે સ્ટોર, જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન એવું લખવાનું, એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની, પછી તમારા ધોરણમાં અથવા એ સ્ટોરમાં જતું રહેવાનું, તો ત્યાં તમને આ પેપર સેટ મળી જશે। એટલે તમારા ભાઈ બહેન સગા સંબંધી મિત્રોને જાણ કરવી, બરાબર? તો આ સરસ મજાના મોડેલ પેપર ટેસ્ટ છે, બરાબર? તો એ વ્યવસ્થિત કરશો તો પણ તમારે સારા માર્ક્સ આવશે। બીજું, તમારે ગુજરાતીમાં કંઈ તકલીફ હોય, ખાસ યાદ રાખજો મિત્રો, ગુજરાતીમાં તકલીફ હોય તો પ્લેલિસ્ટમાં જઈ અને ધારા મેડમના વિડીયો જોઈ શકશો, અથવા તો શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામનું ફોલ્ડર છે, એમાં તમને તમારા ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, ગણિત, વિજ્ઞાન આ બધા વિષયના વિડીયો છે, જેમાં તમે શિક્ષકને લાઈવ જોઈ શકશો। એવું નહીં કે ખાલી ધોરણ 7ના, ધોરણ 3 થી 12 સુધીના છે, બરાબર? અને હજી આપણે વધુને વધુ વિડીયો મૂકવાના છે, એટલે મિત્રો તમારા ભાઈ બહેન સગા સંબંધી મિત્રોને જાણ કરવી। તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, કારણ કે આપણી ચેનલ તમને ધોરણ 12 સુધી ઉપયોગી થશે, બરાબર? તેમજ આપણે પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા, વાર્ષિક પરીક્ષાના પેપરોના સોલ્યુશન મૂકીએ છીએ, એકમ કસોટીના સોલ્યુશન મૂકીએ છીએ, એટલે આ બધી વસ્તુ તમને એક જ જગ્યાએથી પ્રાપ્ત થશે। જીવરામ ભટ્ટ પગ પાસે પડેલો કાગળ લેવાની ના કેમ પાડે છે? તો જીવરામને રાત્રે દેખાતું નથી, આ બાબત છુપાવવા તે તેમના પગ પાસે પડેલો કાગળ લેવાની ના પાડે છે। શેઠ ઘરની રાણી વિશે શું માનતા હતા? જો ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય એમ શેઠ માનતા હતા, બરાબર? એટલે તમારા ક્લાસના વિદ્યાર્થી મિત્રો, ભાઈ બહેન સગા સંબંધીને જાણ કરજો કે ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં જઈ અને તમે વિડીયો જોઈ લો, સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરી દો, બરાબર? એટલે તમને બધા જ વિષયના વિડીયો
પ્લેલિસ્ટમાંથી મળશે. પ્લેલિસ્ટનું નામ છે સ્ટાન્ડર્ડ 7 વાર્ષિક પરીક્ષા 2023. બરાબર, તો આ ફોલ્ડરમાંથી તમને મિત્રો પેપર મળી જશે. ચલો 3-4 વાક્યમાં તો આપણે સવાલ લઈ લઈએ ખાલી, પછી ચર્ચા કરીશું. સારા અક્ષર બાબતે ગાંધીજીના વિચારો જણાવો. બીજું, આવ ભાણા આવમાં લેખકના પરિવાર સભ્યોની મીટિંગ ક્યારે મળતી, એમાં અંતે શો નિર્ણય થતો. સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની ઈચ્છા દરબારને કેમ થઈ. જીવરામને બીજો કાગળ આપ આવું રઘુનાથ સોમનાથને શા માટે કહે છે. ત્યાર પછી કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. કાગળ તો શું પણ અત્યારે મોતી વિંધે છે. તો આ વાક્ય રંગલો બોલે છે અને ગંગાને કહે છે. બીજું, એ દાણા જતન કરીને સાચવી રાખજો. આ વાક્ય ધનપાલ શેઠ બોલે છે અને ચારેય વહુને કહે છે. ત્રીજું, આ જાનવરને એકબીજા માટે કેવા હેતપ્રીત છે. દરબાર માત્રાવાળા મનોમન આ વાક્ય બોલે છે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન 2 છે, સાચો વિકલ્પ પસંદ કરીને લખો. એમાં પહેલું, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એટલે માતાનો બીજો કોઈ વિકલ્પ નથી. રાવી પાઠકનું તખલ્લુસ શું છે મિત્રો? તો શેષ અને દ્વિરેફ એટલે કે A અને B. એક વાક્યમાં ઉત્તર આપો. માતાની આંખ શાનાથી ભરેલી છે? તો માતાની આંખ વાત્સલ્ય રૂપી અમૃતથી ભરેલી છે. માતાના કાળજામાં શું ભરેલું છે? તો માતાના કાળજામાં અનેક અરમાન ભરેલા છે. ત્રીજું, સવાર ક્યાં ક્યાં ચમકી ઉઠી છે? તો વૃક્ષોના કોમળ પાનની લાલ ટસર ઉપર તેમજ સરોવરમાં ઉગેલા કમળો ઉપર સવાર ચમકી ઉઠી છે. ચોથું, કવિ કેવા શૂરવીરને શાબાશી આપે છે? તો જે દાન આપવામાં જંગમાં જજુમનાર તેમજ જગતની નિંદા સહન કરવામાં એકલો રહે છે તેવા શૂરવીરને કવિ શાબાશી આપે છે. પાંચમું, ગોવિંદના ગુણ ગાસુ કાવ્યમાં મીરાબાઈએ કોના ગુણ ગાવાનું કહ્યું છે? તો શ્રી કૃષ્ણના ગુણ ગાવાનું કહ્યું છે. જનનીના કાવ્યના કવિ કોણ છે? તો મિત્રો તમારે અમને કમેન્ટ કરવાની છે. એકદમ સરસ મજાનું કવિનું નામ છે. બરાબર, અને તમને યાદ પણ આવી ગયું છે. અરે વાહ, સરસ. કમેન્ટ તમે મને કરજો, તમારા માટે બાકી રાખ્યો છે. તો ખાસ મિત્રો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો તમને 12 ધોરણ સુધી આવી માહિતી મળતી રહેશે. જનની કાવ્યમાં આપેલા માના ગુણોના વર્ણન ટૂંકમાં કરો. બીજું, પ્રભુજી અને રાણાજીએ બેમાંથી કોણ રૂઠે? તો મીરાને ન ચાલે સાથી. ગ્રામ માતા કાવ્યમાં આલેખાયેલું હેમંત ઋતુનું વર્ણન લખો. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો મિત્રો. આજે ઓલી અશ્વવાળી છે, લાગી જે મુજને તૃષા ગામ માતાવાળું. ત્યાર પછી કાવ્ય પંક્તિનો ભાવાર્થ સ્પષ્ટ કરવાનો છે. ચે ઠરે દુખડા ઠરે ઠરી જાય ખટરાગ પણ ઈર્ખાની આગ ઠારે તેમ બમણી બળે. હાલો જોડકા લઈએ. સિંહની દોસ્તી તો લોકકથા હાઈસ્કૂલમાં, તો આત્મકથા ખંડ, સોના જેવી સવાર પ્રકૃતિ ગીત અને જનની ઉર્મી ગીત. બોટાદકર. યસ આવી ગયું ને યાદ? હા. પ્રશ્ન 3, સમાનાર્થી શબ્દ લખો. નીર તો પાણી પણ થાય અને જળ પણ થાય. સ્વામી એટલે માલિક પણ થાય, પણ અહીં આપણે શું લેવાનું છે? શ્રી કૃષ્ણ. મંગળ તો પવિત્ર અને શુભ. અતિ એટલે વધુ અથવા તો ઘણું બધું. ધરતી જમીન પૃથ્વી. ગાય ધેનુ સુરભી. પક્ષી પંખી વિહગ. વાયરો પવન સમીર. વિરુદ્ધાર્થી શબ્દ લખો મિત્રો. રચવું તો તોડવું. વહાલું દવલું. સોહાગણ તો વિધવા. ગરીબ તો શ્રીમંત. પોતિકા તો પારકા દૂર નજીક. આનંદ શોક અને શક્તિ તો અશક્તિ. ત્યાર પછી જોડણી સુધારીને ફરીથી લખો. રળિયામણું તો મિત્રો રસ્વ બાજુ આવશે રળિયામણું. મોતી તો દીર્ઘ બાજુ આવશે. સાથીઓ રસ્વ બાજુ. રૂપેરી તો રૂ આ રીતે આવશે. વિદ્યાધિકારી તો વિદ્યાધિકારી આ રીતે આવશે દ્યા. મૂંઝવણ તો મૂંઝવણ આ રીતે થશે. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ચિનાઈ માટીના વાસણો બનાવવાનું કારખાનું તો પોટરી. દયા વગરનું દયાહીન. ખેતી કરનાર ખેડૂત અથવા તો કૃષક. રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. ખૂંટો બેસાડવો એટલે પાયો નાખવો. તો ફિરંગીઓએ સુરતમાં કોઠી નાખીને ધંધાનો ખૂંટો બેસાડ્યો. આક્રોશ ઠાલવવો
ગુસ્સો પ્રગટ કરવો, ચૂંટણીમાં હારેલા નેતાએ કાર્યકર્તાઓ પર પોતાનો આક્રોશ ઠાલવ્યો. મહોર મારવી એટલે કે સંમતિ આપી દેવી, તો મારા વિદેશ ગમનના પ્રસ્તાવને પિતાજીએ મહોર મારી. નીચેના વાક્યોમાંથી વિશેષણો શોધી અને તેના પ્રકાર લખો. તો દિવ્ય સારો છોકરો છે, તો સારો તો એ ગુણવાચક વિશેષણ થયું. ત્યાર પછી પતંગ આકાશમાં ઊંચે ઉડે છે, તો ઊંચે કદવાચક થયું વિશેષણ. મરખું તીખું છે, તો તીખું સ્વાદવાચક વિશેષણ. ત્યાર પછી વાક્યમાંથી કર્તા, કર્મ અને ક્રિયાપદ શોધીને લખો. હું સંસ્કૃત ભણતો હતો, તો કર્તા હું, કર્મ સંસ્કૃત અને ક્રિયાપદ ભણતો હતો. બીજું, મને શિષ્યવૃત્તિ મળી હતી. કર્તા મને, કર્મ શિષ્યવૃત્તિ અને ક્રિયાપદ મળી હતી. જો અહીંયા મિત્રોની ભૂલ થાય છે, એટલે ઘણા મિત્રો આખો વિડીયો જોતા જ નથી, તો પરિણામે એમને જ નુકસાન થાય છે. ક્રિયા વિશેષણ શોધીને લખો. તેને 3 દીકરા હતા, તો વિશેષણ થશે 3 સંખ્યાવાચક, એનો પ્રકાર. હું કદાપી ખોટું બોલતો નથી, કદાપી ક્રિયા વિશેષણ શું થશે? કદાપી એટલે ક્યારેય. થોડીક ક્ષણો શાંતિ છવાય, થોડીક તો પરિમાણવાચક વિશેષણનો પ્રકાર. વાક્યોનો પ્રકાર લખો. પોતાને નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે? પ્રશ્ન વાક્ય. કણમાંથી મણ થતા અનાજને કેટલી વાર? પ્રશ્ન વાક્ય. શેઠને 4 દીકરા હતા, વિધાન વાક્ય. ત્યાર પછી મિત્રો મેન શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું છે. તો પહેલા તમારે સ્વર અ, આ, ઈ, ઉ એ પ્રમાણે, પછી ક, ખ, ગ, ઘ એ પ્રમાણે, બરાબર. અરબી, ઇસ્લામ, ઋષિ, ખેડૂત, જ્ઞાન. બોલતા ને ઘણા જ્ઞાન બોલે, ખબર ને ગ આવે એમ. ફારસી, મજબૂત, માહિતી, સમિતિ અને સંસ્કૃત એટલે જ્ઞાન છેલ્લે નહીં લખતા જ્ઞ. પ્રશ્ન 4, પાત્રોનો 5 વાક્યોમાં પરિચય આપો. પહેલા તો બા છે, બીજું જીવરામ ભટ્ટ છે, ત્રીજું સૌથી નાના દીકરાની વહુ. ત્યાર પછી આ પીડીએફ મિત્રો તમારે જોતી હોય તો આ પીડીએફની એપ્લિકેશન તમે મેળવી લેશો તો તમને ખૂબ જ પરીક્ષામાં ફાયદો થશે અને સારામાં સારા માર્ક્સ આવશે. તો મેં તમને કીધું આ પીડીએફ તમને એપ્લિકેશનમાંથી મળી જશે. તો સરસ મજાની વાર્તા પણ અહીંયા આપવામાં આવેલી છે. ત્યાર પછી કહેવતોનો વિચાર વિસ્તાર. વેર વ્યસન વૈભવને વ્યાજ, વહાલા થઈ કરશે તારા જ. બીજું, હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જટ થાય, ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય. ત્રીજું, ત્રેવડ ત્રીજો ભાઈ. પાંચમું છે પત્ર લખવાનો છે મિત્રો, તમે પ્રવાસમાં જવાના છો એ બાબતનો. અને નિબંધ છે માતૃપ્રેમ, મોસ્ટ એમપી. અને ઉનાળો ચાલી રહ્યો છે તો ઉનાળાની બપોર પણ મોસ્ટ એમપી નિબંધ છે. તો આની પીડીએફ તમને આખી એપ્લિકેશનમાંથી મળી જશે અને તમારે એપ્લિકેશનમાંથી પીડીએફ એકદમ નોમિનલ ચાર્જ છે, વડાપાઉં કરતાં, દાબેલી કરતાં ઓછો ચાર્જ છે. અને ન અનુકૂળ આવે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને વિડીયો બાકીના વિષયના જોઈ લેજો અને દરેક વિષયના 3 વિડીયો છે એ બી તમે જોઈ લેજો. અને ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બરાબર, લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ, ટેલિગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામની લિંક છે, એમાં જોઈન થઈ જવું અથવા નંબર ઉપર મેસેજ કરશો તો એપ્લિકેશનની લિંક મળી જશે. તો ખાસ તમારા મિત્રો દોસ્તોને શેર કરો, નિરાતે શાંતિથી પેપર લખો અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરો એવી શુભકામના. અસ્તુ. જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ.